નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી 8, 9 અને 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી। અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી। 9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે। 10 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ઠંડીનો સમકારો યથાવત છે। રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે। હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે। 7 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે। 8, 9 અને 10 જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતના 19 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે। 9.9 ડિગ્રી તાપમાન સાથે કેજો સૌથી ઠંડુ શહેર બન્યું છે, તો હંમેશા ઠંડુગાર રહેતું નલિયા બીજા ક્રમે આવી ગયું છે। મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો। રાજ્યમાં ઠંડીનો સમકારો વધ્યો છે। ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રી નીચે પહોંચી ગયો છે। મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો સહન ન થાય તેટલો ગગડી ગયો છે। વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું ઘટ્યું છે। 20 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે, તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીના દિવસે બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 8 થી 10 જાન્યુઆરીના દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।